સંગીતના રાષ્ટ્રગીત છે. આ બધાને હું બે હાથ જોડી વિનંતી કરું છું કે આ બે ગીત પૂરા થાય ત્યાં સુધી આપ આપની જગ્યા નહીં છોડતા, કારણ આ લોક સાહિત્યના રાષ્ટ્રગીત છે સાહેબ. જ્યારે ઝવેરચંદ મેઘાણી ફૂલસાબના તંત્રી તરીકે બોટાદ રાણપુરની વચ્ચે જ્યારે એ અપડાઉન કરતા હતા એવી વખતે વૃદ્ધ ડોસી એક માગવા આવે, થોડુંક વોલ્યુમ આપજો ભલે, કે કંઈક આપશો ભાઈ. એ વૃદ્ધ ડોસી ચાંદીના પતરા જેવા વાળ ડગમગતા દેહે મેઘાણીભાઈ નું ધ્યાન લઈને કીધું કંઈક આપો ને ભાઈ. અને મેઘાણીભાઈ આમ જોયું અને કીધું કે માગવા નીકળ્યા છો માં? કે માગું નહીં તારે શું કરું ભાઈ? કે દીકરા નથી? કે દીકરા હતા મારે, ભાગી ગયા, નોખા થઈ ગયા, સાચવતા નથી. તો કે નહીં, આઝાદીની લડતમાં કાયમ આવી ગયા, સરહદ ઉપર શહીદ થઈ ગયા છે મારા દીકરા. ઓ અને ઝવેરચંદ મેઘાણી કીધું કે માં માગવાની જોલી નથી, આ તો રાખતા ટપકતી સો જોલી સમરાગણ થી આવે. પ્યારજો ભાઈ, પ્યારજો બાબા. રક્ત ટપકતી સો જોલી. આઝાદી વખતે પ્રભાત ફેરી માં ગવાતા હો આ ગીત જવાહરભાઈ. હા, વડીલો બેઠા ને ખબર છે. રક્ત ટપકતી સો સોની સમરાગણ થી આવે. કેસરવર્ણી સમર સેવિકા, કેસરવર્ણી સમર સેવિકા, કોમલ સે જબ બિછાવે ઘાયલ, મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. ઘાયલ એ ઘાયલ ઘાયલ ઘાયલ, મરતા મરતા રે ભારત માની આઝાદી ગા. क्या बात, क्या बात, क्या बात, वाह. ભગીની ટોળે વળતી તેની, ભગીની ટોળે વળતી. હા, કોની માતા કોની વનિતા, કોની માતા ને કોની વનિતા, ભગીની ટોળે વળતી તેની, ભગીની ટોળે વળતી. અને કેસર ભીના પતિ સુતવીરની, કેસર ભીના પતિ સુતવીરની, રણસૈયા પર રડતી મુખથી ખમા ખમા કરતી, માથે કરતી છો ધરતી. કોઈ ઘાયલ 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 ઘાયલ, મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. એલા દકડાની પ્રતિમાના કોઈ છાના પૂજન કરતી, છાના માના પૂજન કરતી. એલા દકડાની પ્રતિમાના, એલા દકડાની પ્રતિમાના કોઈ છાના પૂજન કરતી.
નિશાના માના પૂજન કરતી એની રક્ષા કાજ અહર્નિશ એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી વિજોગન હશે દિનો ગણતી વિજોગન એ કાચે રડતી ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે ભારત માની આ લાડકવાયો પ્રભાત ફેરીમાં ગવાતું હું જ્યારે મારા કેશોદ તાલુકાનું મારું ગામ માણેકવાડા જ્યાં હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે હું આ લાડકવાયો ગાતો તેદીની આ એક કડી મારો જીવનનો થાક ઉતારી દે જવાહરભાઈ એક કડી સાંભળજો શું કે ખબર કે એનું શીશ ખોળા માલેમાં કોઈ જને તાનાવી અને એને તેલ કચોળા લઈને કોઈ બેની નવરાવી કોઈ ના લાડકવાયાની ન કોઈએ ખબરોય પૂછાવી તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે ટીવીમાં એક રિપોર્ટ એક મિનિટ શિવરાજભાઈ કહેવાનું છે મહત્વની વાત છે અહીંયા બંને બાજુ જે બેનર મારવામાં આવ્યા છે એ એટલા માટે ખાસ કે અહીંયા મતદાર સોરી હો મને રાહુલ સાહેબે વાત તો કરી હતી રાહુલ સાહેબ કહેવાનું હતું પણ હું ભૂલી ગયો સાહિત્યના તોર મજામાં અમે ભૂલી ગયા આ વસ્તુ એટલી મજા જ આવી છે શિવરાજભાઈ કહે છે એટલે લોકશાહીની દુનિયામાં આ ઈ જગતમાં કોઈ પણ 18 વર્ષનો દીકરો થાય એટલે જેમ આપણે કૂપનમાં નામ ચડાવવા માટે જઈએ ને એમ જ્યાં સુધી માણસ આપણે નહીં સમજીએ અમારા દીકરો 18 વર્ષનો થયો મતદાર યાદીમાં નહીં ચડાવીએ ત્યાં સુધી પૂરેપૂરી લોકશાહીને હું તમે માન નહીં આપી શકું કારણ કે આ જેમ અન્નદાનનો મહિમા છે જેમ વસ્ત્રદાનનો મહિમા છે એમ મિત્રો એક મતદાનનો મહિમા છે તમે પોતે અંદરથી નક્કી કરો કે આ વ્યક્તિને પછી પક્ષ કોઈ પણ હોય જે કાંઈ હોય તમારે જ્યારે સમય આવે ત્યારે મતદાન 100% કરવું જોઈએ જગત માટે બીજા માટે અને તમારા આત્મા માટે તમારે મતદાન કરવું જોઈએ તમારી અંદર કોણ છે એનું એકવાર તમારે જગતના દેવું જોઈએ એનાથી ઈશ્વર રાજી થાય એટલે મતદાન યાદીમાં જો આપણા જુવાનિયાઓનું નામ ન હોય આપણા પરિવારમાં કોઈ પણનું નામ ન હોય તો અહીંથી અમે રિક્વેસ્ટ કરી છીએ અધિકારી તરફથી અને આ તો બહુ ભાગ્યશાળી કહેવાય અધિકારી આવું કહે છે નગર જાવ તો એમ કે 15 દી પછીની વાત છે હજી સુધારણા ચાલુ નથી નામ યાદી જાહેર નથી જવાહરભાઈ આ તો જુનાગઢ ભાગ્યશાળી કહેવાય કે અધિકારી સામેથી એમ કહે છે કે તમે મતદાર યાદીમાં જો કોઈ રહી જતા હોય તો નામની યાદી અને વધારેમાં વધારે કાયમીની માટે આ બધાનો આપણને સહકાર મળે છે એટલે ખાસ નોંધ બધાને અમારા રાવલ સાહેબ તરફથી ભારતી સાહેબ તરફથી સુમેરા સાહેબ તરફથી બધાને રિક્વેસ્ટ કરવામાં આવે છે વાહ વિક્રમભાઈ ધણી મેં તો ધાર્યો નામી યાથી દીદી સઘડી વામી ધણી મેં તો ધાર્યો નામી યાથી દીદી સઘડી વામી પિગલને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રોજનું હતા ધણી મેં તો ધાર્યો નામી યાદી દીધી સઘડી વામી
ઠેકાણું આટડીએ મારે રોજનું હતા